કેમ છો વિદ્યાર્થીનીઓ? ધોરણ 12 કમ્પ્યુટર ટેકનોલોજી, બેઝિક ફાઉન્ડેશન અને ભૌતિક વિજ્ઞાન ફિઝિક્સનો આપણે પહેલું પ્રકરણ ભણીશું આજે, ગતિ. તો ગતિ એટલે શું? તો કોઈ પણ પદાર્થના સાપેક્ષમાં પદાર્થ પોતાનું સ્થાન બદલતો રહેતો હોય તો તે પદાર્થ ગતિમાં છે એમ કહેવાય. ગતિમાં છે એમ ક્યારે કહેવાય? કે જ્યારે કોઈ પણ પદાર્થ તેની આસપાસ રહેલા બીજા પદાર્થની સાપેક્ષમાં પોતાનું સ્થાન બદલતો રહેતો હોય તો તે પદાર્થ ગતિમાં છે એમ કહેવાય. તો ગતિના પ્રકાર મુખ્ય બે પ્રકાર છે. પહેલાં તો આપણે જોયું કે ગતિ એટલે શું. બરાબર, પદાર્થ પોતાની આસપાસ રહેલા બીજા પદાર્થની સાપેક્ષમાં પોતાનું સ્થાન બદલતો રહેતો હોય તો તે પદાર્થ ગતિમાં છે એમ કહેવાય. આપણે રેલવે પ્લેટફોર્મ પર ઊભેલા છીએ, ફર્સ્ટ ટ્રેન ત્યાંથી પસાર થઈ જાય છે તો આપણી સાપેક્ષમાં ટ્રેન જે છે એ ગતિમાં છે એમ કહેવાય. ગતિના બે પ્રકાર છે, સુરેખ ગતિ અને વક્રરેખ ગતિ. ગતિના બે પ્રકાર, સુરેખ ગતિ અને બીજું છે વક્રરેખ ગતિ. તો સુરેખ ગતિ કોને કહેવાય? તો કોઈ પણ પદાર્થ એક સીધી સુરેખા ઉપર અથવા એક રેખા ઉપર જ્યારે ગતિ કરતા હોય ત્યારે તેની ગતિ જે છે એને સુરેખ ગતિ કહેવાય. પદાર્થ જ્યારે એક જ રેખા ઉપર, એક જ સુરેખા ઉપર સ્થાનાંતર કરે ત્યારે તેની ગતિને આપણે સુરેખ ગતિ કહેવાય છે. દાખલા તરીકે આ અમારા હાથમાં ચોક છે, ચોકને હું છોડી દઉં છું તો એની ગતિ જે છે એ કેવી થશે? સુરેખ ગતિ. ઊંચા મિનારાની ટોચ ઉપર ઊભેલો વ્યક્તિ ઉપરથી દાખલા તરીકે પથ્થર એમ છોડી દે છે તો એની ગતિ કેવી થઈ? સુરેખ ગતિ. બરાબર, સુરેખ ગતિનો ખ્યાલ આવી ગયો. ત્યાર પછી છે વક્રરેખ ગતિ. તો કોઈ પણ પદાર્થ પોતાની ગતિ દરમિયાન જ્યારે ગતિની દિશા બદલતો રહેતો હોય, પદાર્થ પોતાના સ્થાનાંતર દરમિયાન ગતિની દિશા બદલતો રહેતો હોય તો તેની ગતિને આપણે વક્રરેખ ગતિ કહીએ છીએ. દાખલા તરીકે હું અહીંયા ઊભી છું અને આમ કરીને ચોકને ફેંકું છું તો એ ચોકની ગતિ એ વક્રરેખ ગતિ થવાની. ક્રિકેટર છે, બોલિંગ કરે છે તો દડો ફેંકશે બેટ્સમેન તરફ તો એની ગતિ કેવી થઈ? વક્રરેખ ગતિ. સમક્ષિતિજ દિશામાં ફેંકવામાં આવેલો પથ્થર એ પણ વક્રરેખ ગતિનું ઉદાહરણ છે. હવે જ્યારે આપણે ગતિ વિશે શીખતા હોઈએ એટલે પદાર્થની ઝડપનો ઉલ્લેખ થાય તો પહેલાં તો ઝડપ એટલે શું? ઝડપ એટલે શું? તો ઝડપ એટલે પદાર્થે એકમ સમયમાં કાપેલું અંતર, જેને આપણે શું કહીએ છીએ? ઝડપ કહીએ છીએ. પદાર્થે એકમ સમયમાં કાપેલું અંતર એને શું કહેવાય છે? ઝડપ કહેવાય છે. બરાબર, ઝડપનું આપણે સૂત્ર એ કરવું હોય તો ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. બરાબર, ઝડપ બરાબર શું થશે? અંતર ભાગ્યા સમય. અંતર એટલે પદાર્થે કાપેલું અંતર અને કેટલા સમયમાં કાપ્યું એ બંનેનો ગુણોત્તર એટલે આપણને શું મળે છે? ઝડપ મળે છે. હવે આ ઝડપ છે તો તેનું આપણે એકમ પણ નક્કી કરવું પડે. દાખલા તરીકે આપણે અંતર છે તો અંતર સેન્ટીમીટરમાં માપી શકીએ, મીટરમાં માપી શકીએ, કિલોમીટરમાં પણ માપી શકીએ. અને સમય છે તો સેકન્ડ, મિનિટ અને કલાકમાં પણ માપી શકીએ. તો એના ઉપરથી આપણે ઝડપનું અંતર ઝડપનો એકમ નક્કી કરીએ તો દાખલા તરીકે
અંતર જે છે એ આપણે સેન્ટીમીટરમાં માપ્યું અને સમય છે તો સેકન્ડમાં માપ્યો, બરાબર. તો ઝડપનો એકમ શું થયો? સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ, બરાબર. હવે છે ને એકમ નક્કી કરવા માટેની મુખ્ય બે પદ્ધતિ છે, બીજી છે પદ્ધતિ પણ મુખ્ય બે પદ્ધતિ છે. કઈ કઈ? તો એક છે એમકેએસ પદ્ધતિ અને બીજી છે સીજીએસ પદ્ધતિ. તો આ જે એમકેએસ પદ્ધતિ છે એ એમકેએસ પદ્ધતિ એટલે શું? તો કે મીટર, કિલોગ્રામ, સેકન્ડ. સીજીએસ પદ્ધતિ એટલે સેન્ટીમીટર, ગ્રામ અને સેકન્ડ, બરાબર. એ રીતે આપણે નક્કી કરીએ તો આ બંને જે છે તો એકમની પદ્ધતિ છે. તો આપણો જે અહીંયા ઝડપનો જે એકમ આવ્યો કે સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ, એટલે સેન્ટીમીટર એટલે સીજીએસ પદ્ધતિ થઈ, બરાબર. તો આ સીજીએસ પદ્ધતિનો એકમ છે. હવે જો કે એમકેએસ પદ્ધતિનો એકમ નક્કી કરવો છે, બરાબર. તો અંતર જે છે એ શામાં માપવાનું? મીટરમાં. અને આપણે જે ગણતરી કરીએ ને એમાં બધી મોટે ભાગે સેકન્ડમાં ગણતરી કરીએ છીએ. મિનિટ કે કલાકમાં પણ લઈ શકીએ, પણ મોટે ભાગે તમે જોશો કે બધા દાખલા જે આવશે એમાં અહીંયા શું હોય છે? સેકન્ડ હોય છે. તો આ જે એકમ થયો મીટર પ્રતિ સેકન્ડ એ કયો છે? એમકેએસ પદ્ધતિ નો એકમ, બરાબર. તો આપણે ઝડપની વ્યાખ્યા જોઈ, ઝડપનું સૂત્ર પણ જોયું અને ઝડપનો એકમ પણ નક્કી કર્યો. ત્યાર પછી આવે છે વેગ. તો વેગ એટલે શું? તો પદાર્થે એકમ સમયમાં ચોક્કસ દિશામાં કાપેલું અંતર, જેને આપણે શું કહીએ છીએ? વેગ કહીએ છીએ. પદાર્થે એકમ સમયમાં ચોક્કસ દિશામાં કાપેલું અંતર. જો યાદ રાખો કે ઝડપ એટલે શું? તો કે પદાર્થે એકમ સમયમાં કાપેલું અંતર, એમાં મેં કોઈ દિશાનો ઉલ્લેખ કરેલો નથી. પણ જ્યારે હું વેગની વ્યાખ્યા બોલું છું તો પદાર્થે એકમ સમયમાં ચોક્કસ દિશામાં કાપેલું અંતર, જેને આપણે શું કહીએ છીએ? વેગ કહીએ છીએ, બરાબર. તો વેગ જે છે એનું સૂત્ર આપણને અહીંયા મળશે. અંતર પણ કેવું? ચોક્કસ દિશામાં કાપેલું અંતર છેદમાં સમય, બરાબર. તો એ આપણને શું મળ્યું? વેગ મળ્યો કે ચોક્કસ દિશામાં કાપેલું અંતર છેદમાં સમય, એટલે આપણને અહીંયા વેગનું સૂત્ર મળી ગયું. હવે ઝડપ અને વેગ, ચોક્કસ દિશામાં કાપેલું અંતર એટલે સેન્ટીમીટર કે મીટર, કિલોમીટરમાં માપી શકીએ. વેગ અને ઝડપ બંનેનો એક જ સરખો એકમ આવશે. તો વેગનો એકમ સીજીએસ પદ્ધતિમાં સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ અને એમકેએસ પદ્ધતિમાં મીટર પ્રતિ સેકન્ડ આપણને મળે છે. તો વેગ એટલે શું? વેગનું સૂત્ર, વેગને આપણે વી કહીશું, ચોક્કસ દિશામાં કાપેલું અંતર એને ડી કહીશું અને સમયને ટી કહીશું. તો વેગનું સૂત્ર શું મળ્યું? વી બરાબર ડીના છેદમાં ટી, બરાબર. અને એકમ આપણને શું મળ્યો? સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ અને મીટર પ્રતિ સેકન્ડ, બરાબર. ત્યાર પછી આવે છે પ્રવેગ. પ્રવેગ અને પ્રતિવેગ બે આવશે. તો પ્રવેગ કોને કહેવાય? તો પદાર્થના વેગમાં થતા વધારાના દરને પ્રવેગ કહેવાય, બરાબર. પ્રવેગ જે છે એટલે શું? તો પદાર્થના વેગમાં થતા વધારાના દરને શું કહેવાય છે? પ્રવેગ કહેવાય છે. હવે પ્રવેગ જે છે એની સંજ્ઞા છે એ, સ્મોલ એ. સૂત્ર આપણને અહીંયા મળશે કે એ બરાબર વી માઇનસ વી ઝીરોના છેદમાં ટી. આ શું મળ્યું આપણને? પ્રવેગ
પ્રવેગનું સૂત્ર, જ્યાં v બરાબર અંતિમ વેગ, v0 બરાબર શરૂઆતનો વેગ, બરાબર. અને પ્રવેગ તો ખબર જ છે કે એ છે. હવે આ સૂત્ર મળી ગયું કે a બરાબર v માઇનસ v0 ના છેદમાં t. શાનું સૂત્ર મળ્યું? પ્રવેગ. હવે આપણે એકમ નક્કી કરવો છે પ્રવેગનો, તો અંતિમ વેગ કે શરૂઆતનો વેગ, બંનેનો એકમ તો એક જ સરખો આવવાનો. કયો? તો કે સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ અથવા મીટર પ્રતિ સેકન્ડ, બરાબર. અને છેદમાં પાછું ટી છે, એટલે સેકન્ડ 2 વાર થયા, એટલે પ્રવેગનો એકમ આપણને શું મળશે? પ્રવેગનો એકમ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડનો વર્ગ અથવા મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ, બરાબર. તો આ રીતે અહીંયા પ્રવેગનો એકમ મળ્યો સેન્ટીમીટર પ્રતિ સેકન્ડનો વર્ગ અથવા મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ. આ યાદ રાખો કે આ CGS પદ્ધતિનો એકમ છે. આ એકમ છે તો શાનો છે? તો કે MKS પદ્ધતિનો એકમ છે, બરાબર. એટલે આ રીતે આપણને પ્રવેગની વ્યાખ્યા અહીંયાથી આપણે જાણી, ત્યાર પછી એનું સૂત્ર, ત્યાર પછી એનો એકમ, બરાબર. તો આ રીતે ઝડપ, વેગ અને ત્યાર પછી પ્રવેગ. હવે યાદ રાખો કે પ્રવેગનું સૂત્ર એ ખૂબ અગત્યનું છે, કારણ કે તમને જે બધા એક્ઝામ્પલ આવશે, દાખલા આવશે, એ શાના ઉપરથી આવશે? તો કે આ સૂત્રની મદદથી તમને ગણવાના આવશે. એટલે ભૂલવાનું જ નહીં, બરાબર યાદ રાખો કે પ્રવેગ એ બરાબર v માઇનસ v0 ના છેદમાં t, જ્યાં a પ્રવેગ છે, v એ અંતિમ વેગ છે, v0 એ શરૂઆતનો વેગ છે, બરાબર. હવે આપણે પ્રવેગ પછી જોવાનું છે પ્રતિવેગ. તો પ્રતિવેગની વ્યાખ્યા શું થશે? વેગના દરમાં થતો ઘટાડો. પ્રતિવેગનો અર્થ શું થાય? વેગના દરમાં થતો ઘટાડો. બાકી એનું સૂત્ર પણ સરખું છે, પણ શું થશે કે પ્રતિવેગનો જ્યારે ઉલ્લેખ થાય ત્યારે અહીંયા જે શરૂઆતનો વેગ છે એ શરૂઆતનો વેગ વધારે આવે તો જ વેગમાં ઘટાડો થાય ને, બરાબર. એટલે પ્રતિપ્રવેગ જે છે એનું મૂલ્ય કેવું આવે છે? ઋણ આવે છે. કેમ ઋણ આવે તે સમજી લો કે જે v0 છે એ v0 એટલે કે શરૂઆતનો વેગ, અને શરૂઆતનો વેગ વધારે છે, પછી ધીરે ધીરે ઘટતો જાય છે. એટલે પ્રતિવેગનું જે મૂલ્ય છે તે ઋણ મળે છે. બાકી પ્રતિવેગનું સૂત્ર પણ આ છે અને એકમ પણ આ છે, એમાં કોઈ ફેરફાર નથી. માત્ર શામાં ફેરફાર છે? એની વ્યાખ્યામાં, કે પ્રવેગ એટલે વેગમાં થતો વધારાનો દર અને પ્રતિવેગ એટલે વેગમાં થતો ઘટાડાનો દર. એટલે જ પ્રતિવેગનું મૂલ્ય જે છે એ મૂલ્ય આપણને કેવું મળે છે? ઋણ મળે છે, બરાબર. તો આ રીતે પ્રતિવેગ જે છે એ પ્રતિવેગનું મૂલ્ય જ્યારે પણ દાખલો ગણવાનો આવે, પૂછાય તમને, તો પ્રતિવેગ પૂછાયેલું હોય ત્યારે યાદ રાખવાનું કે જે પણ જવાબ આવે એનું મૂલ્ય જે છે એ મૂલ્ય હંમેશા ઋણમાં આવતું હોય છે.